વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે તમે જોઈ શકો છો કાર્બન માટે આપણો પ્રશ્ન ભણવાનો છે. C2 એટલે કે કાર્બનનો જે અણુ છે એના માટે આપણા આણ્વીય કક્ષક, ચિતાર, ઇલેક્ટ્રોન રચના અને બંધનો ક્રમાંક આપણે ગણવાનો છે. તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે? આ ચિત્ર સરસ રીતે દોરી નાખો. બરાબર. પછી આપણે શું કરીએ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી શરૂ કરીએ. પહેલા સરસ રીતે ચિત્ર દોરી નાખો, પછી ઇલેક્ટ્રોન ભરતા શીખવાડું. બરાબર. અને આ બધા જે આણ્વીય કક્ષક, ચિતાર છે એ તમારા ઘરકામમાં લખવાના હોય છે. એટલે એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખજો કે આ બધા ચિતાર આપણે લખવાના છે. આ સરસ રીતે દોરી નાખો, પછી તમને ઇલેક્ટ્રોન ગોઠવતા શીખવાડું. ચલો, હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા શીખીશું. આપણે ઇલેક્ટ્રોન ગોઠવણી શીખવાની છે. કાર્બનને તમે ઓળખો જ છો. આવર્ત કોષ્ટકમાં 6 નંબરનું તત્વ છે કાર્બન જે ખરું એ 6 નંબરનું તત્વ છે. એની જે ઇલેક્ટ્રોન રચના છે એ 1s2 2s2 અને 2p2 ઇલેક્ટ્રોન રચના થાય. કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 અને 2p2 ઇલેક્ટ્રોન રચના થશે. તો 1s માં 2 ઇલેક્ટ્રોન હોય. ધ્યાન આપજો, 1s માં 2 ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં મૂકીશું. પરમાણુ કક્ષક જેને એટોમિક ઓર્બિટલ પણ કહેવાય. એટોમિક ઓર્બિટલ. ઓકે. આણ્વીય કક્ષક જેને મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય. મોલેક્યુલર ઓર્બિટલ. પરમાણુ કક્ષક જેને એટોમિક ઓર્બિટલ કહેવાય. પરમાણુ કક્ષકને એટોમિક ઓર્બિટલ કહેવાય. આણ્વીય કક્ષકને મોલેક્યુલર ઓર્બિટલ કહેવાશે. 2s માં 2 ઇલેક્ટ્રોન પરમાણુમાં મૂકતા જઈએ. 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. તમને ખબર જ છે કે 2p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો px માં 1 હોય, py માં 1 હોય. બરાબર. તો અહીંયા px માં 1 મૂકીશું, py માં પણ 1 મૂકીશું. બરાબર. જમણી બાજુ આ બાજુ પરમાણુ કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન મૂકી દઈએ. કાર્બનના 1s માં 2 ઇલેક્ટ્રોન, તો 1s ના 2 ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં. પછી 2s ના 2 ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં. 2p કક્ષક, 2p કક્ષકમાં 2px માં 1 અને 2py માં 1. ઓકે. તો પહેલા આપણે સરસ રીતે પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન મૂકી દીધા છે. હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાનું શરૂ કરવાનું છે. આ બાજુ ડાબી બાજુ જે પરમાણુ કક્ષક છે એમાંથી એક ઇલેક્ટ્રોન, પહેલું ઇલેક્ટ્રોન ગોઠવાય રે. હવે તો તમને આવડી જ ગયું હશે ઇલેક્ટ્રોન ગોઠવવાનું. આ બાજુથી એક ઇલેક્ટ્રોન પસંદ કરીએ, અહીંયા મૂકી દઈએ સિગ્મા 1s માં. બીજું ઇલેક્ટ્રોન ગોઠવાય રે. ખ્યાલ આવશે? આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન લઈએ. બીજો ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં મૂકીશું. પછી જમણી બાજુથી લઈએ. જમણી બાજુથી જે પરમાણુ કક્ષક છે એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈશું. ઓકે. પછી 2s માંથી એક ઇલેક્ટ્રોન લઈએ. 2s માંથી એક ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં. જમણી બાજુ પરમાણુ છે 2s, એમાંથી એક ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં. પછી 2s માંથી સિગ્મા સ્ટાર 2s માં રે. આ બાજુ પણ 2s માંથી સિગ્મા સ્ટાર 2s માં ગોઠવાય રે. ઓકે. તો આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવતા જઈશું. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ખબર છે ને, પૂછતા હે ભારત
कैसे इलेक्ट्रॉन वहां रखेंगे, बराबर। तो इलेक्ट्रॉन कई रीते गोठवीशुं ए जरा जोईए। आ खूब ज अगत्यनो विभाग छे, खास ध्यान राखजो, बराबर। तो जो सौथी पहेला आव्यो 2px मांथी इलेक्ट्रॉन लईशुं, ए मूकीशुं पाई 2px मां। पछी आ बाजुथी इलेक्ट्रॉन लईशुं, ए आवशे पाई 2py मां। खास ध्यान राखजो, पहला बंने मां एक एक इलेक्ट्रॉन मूकवानो, बराबर। पछी आवशे आ बाजुथी बीजो इलेक्ट्रॉन, डाबी बाजुथी बीजो इलेक्ट्रॉन, ए पाई 2px मां मूकीशुं। डाबी बाजुथी आ बीजो इलेक्ट्रॉन पाई 2px मां मूक्यो, जमणी बाजुथी बीजो इलेक्ट्रॉन पाई 2py मां मूकीशुं। ओके, तो आमां ध्यान ए राखवानुं के पहेला एक एक पछी बे बे, पहेला एक एक पछी बे बे। ओके, तो आटली कक्षको माटे खास ध्यान राखजो, बंने वच्चे इक्वल टू नुं चिन्ह छे। पाई 2px पाई 2py मां पहेला एक एक इलेक्ट्रॉन मूकवानो, पछी बे बे इलेक्ट्रॉन मूकवाना। ओके, तो आ रीते आणवीय कक्षक चितार बनी गयो। कार्बन माटे आणवीय कक्षक चितार। हवे इलेक्ट्रॉन रचना लखीशुं। तो इलेक्ट्रॉन रचनामां टप 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 आगळ जवानुं, पछी लख 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 अहींया लखवानुं। ओके, तो अहींया जोता जईए तो सिग्मा 1s मां 2, सिग्मा 1s मां 2, टप 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 आगळ जोयुं तो के सिग्मा स्टार 1s मां पण 2 छे। तो अहींया सिग्मा 1s मां 2 आया, तो लख 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 सिग्मा स्टार 1s मां 2। ओके, पछी आगळ जईए टप 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 अहींया जोयुं सिग्मा 2s मां 2, सिग्मा 2s मां 2। पछी आगळ जईए टप 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 लख 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 सिग्मा स्टार 2s मां 2, सिग्मा स्टार 2s मां 2। આગળ જઈએ ટપ 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 ઓ પાઈ 2px માં 2 અને પાઈ 2py માં 2 બંને વચ્ચે ઇક્વલ ટુ નું ચિહ્ન છે। પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py માં પણ 2 ઇલેક્ટ્રોન, એટલે પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન બરાબર પાઈ 2py માં 2 ઇલેક્ટ્રોન। ઓકે, આ રીતે થઈ ગયું આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના। પછી બંધનો ક્રમાંક ગણી દઈએ। બંધનો ક્રમાંક છે 1/2 Nb - Na। Nb એટલે શું ખબર હોવી જોઈએ? Nb એટલે શું? વોટ ઇઝ Nb? બોલો બોલો, Nb એટલે શું? બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા। Na એટલે શું? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા। ઓકે, બંધકારકમાં ગણીએ, આના ઉપરથી પણ ગણી શકાય બંધકારક નહીં બધું। જો બંધકારક એટલે કયા? જો સિગ્મા 1s એટલે બંધકારકમાં 2, સિગ્મા 2s એટલે બંધકારકમાં બીજા 2, પાઈ 2px એટલે બંધકારકમાં ફરીથી પાછા 2, પાઈ 2py માં 2 એટલે બંધકારકમાં 2। તો આ સિગ્મા 1s એટલે બંધકારકના 2 થયા, સિગ્મા સ્ટાર સિગ્મા 2s ના પણ 2, પાઈ 2px ના 2 અને પાઈ 2py ના 2। તો 4 છે બંધકારક થઈ ગઈ। 2 2 4 2 6 અને 2 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન બંધકારકમાં। સ્ટાર વાળી હોય ને બંધ પ્રતિકારક, સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક, સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક, એમાં અહીંયા 2 અને અહીંયા 2, 4 ઇલેક્ટ્રોન થયા। સ્ટાર વાળી બંધ પ્રતિકારક એમાં 2 અને 2 4 ઇલેક્ટ્રોન। તો આ રીતે 4/2 બંધ ક્રમાંક આવશે 2। સરસ રીતે લખી નાખો। નાઇટ્રોજન માટે આપણે આણ્વીય કક્ષક ચિતાર બનાવીએ। નાઇટ્રોજન માટે આણ્વીય કક્ષક ચિતાર બનાવીએ।
સૌથી પહેલા તો આ ચિત્ર તમને સરસ રીતે ખ્યાલ હોવો જોઈએ. ચિત્ર જે ખરું એ સરસ રીતે તમને આવડવું જ જોઈએ. B2 C2 N2 N2 પ્લસ N2 માઇનસ N2 2 પ્લસ N2 2 માઇનસ બધા માટે આ એક જ ચિત્ર આવશે. બરાબર. તો આ ચિત્ર જે ખરું એ ખાસ આપણે મોઢે હોવું જોઈએ. આખો જે ક્રમ છે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px બરાબર પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz આખો જે ક્રમ છે એ ક્રમ આપણને વ્યવસ્થિત રીતે ખબર હોવી જોઈએ. ઓકે. હવે આપણે શરૂ કરીએ નાઇટ્રોજન માટે. નાઇટ્રોજનનો જે પરમાણુ છે 7 નંબરનું તત્વ છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 થાય. 2p3 લખીએ એટલે p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન મૂકવાના થાય. બરાબર. 1s માં 2 પરમાણુ કક્ષકમાં મૂકીએ. 1s માં 2 તો આ ડાબી બાજુ પરમાણુ કક્ષક 1s માં 2 મૂક્યા. 2s માં 2 મૂકીશું. 2p માં 3 ઇલેક્ટ્રોન છે એટલે 2px માં 1 મૂકવાનો, 2py માં 1 મૂકવાનો, 2pz માં 1 મૂકવાનો. 3 ઇલેક્ટ્રોન હોય ત્રણેયમાં 1 1 મૂકવાનો થાય. હવે આ બાજુ પણ પરમાણુ કક્ષક છે નાઇટ્રોજનની, તેમાં પણ 1s માં 2 મૂકીશું, પછી 2s માં 2 મૂકીશું. 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, 2px માં 1, 2py માં 1, 2pz માં 1. તો બંને બાજુ જે પરમાણુ કક્ષકો છે એટોમિક ઓર્બિટલ, બંને બાજુ એટોમિક ઓર્બિટલ છે, એટોમિક ઓર્બિટલ પરમાણુ કક્ષક, એમાં આપણે ઇલેક્ટ્રોન મૂકી દીધા છે. હવે આપણે ઇલેક્ટ્રોન મૂકીશું આણ્વીય કક્ષકમાં. એક એક ઇલેક્ટ્રોન મૂકવાનો છે. હવે તમને આવડી ગયું છે. બરાબર. 1s માંથી સિગ્મા 1s માં મુકાય રે. જમણી બાજુથી પણ પહેલો ઇલેક્ટ્રોન 1s માંથી સિગ્મા 1s માં મુકાય રે. પછી આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન 1s માંથી સિગ્મા સ્ટાર 1s માં ગોઠવાય રે. જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન 1s માંથી સિગ્મા સ્ટાર 1s માં મુકાય રે. બે ઇલેક્ટ્રોન થઈ ગયા છે, કક્ષકો ભરાઈ ગઈ છે. હવે 2s માંથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં, આ બાજુથી 2s માંથી પહેલો ઇલેક્ટ્રોન સિગ્મા 2s માં, ડાબી બાજુથી બીજો ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં, જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન सिग्मा स्टार 2s માં. ઓકે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ખબર છે ને, પૂછતા है भारत इलेक्ट्रॉन कैसे रखेंगे. बराबर. तो हम सबको सिखाएंगे कि कैसे इलेक्ट्रॉन रखने होते हैं. बराबर. तो जो डाबी बाजूથી પહેલો ઇલેક્ટ્રોન પાઈ 2px માં, જમણી બાજુથી પહેલો ઇલેક્ટ્રોન પાઈ 2py માં, ડાબી બાજુથી બીજો ઇલેક્ટ્રોન પાઈ 2px માં, જમણી બાજુથી બીજો ઇલેક્ટ્રોન પાઈ 2py માં, ડાબી બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં, જમણી બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz માં. ઓકે. કઈ રીતે ઇલેક્ટ્રોન મૂક્યા જરા જુઓ. જો આ પહેલો ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો પાઈ 2px માં, પછી આ બાજુથી પહેલો ઇલેક્ટ્રોન એ મૂક્યો પાઈ 2py માં, પછી આ બીજો ઇલેક્ટ્રોન પાઈ 2px માં, આ બાજુથી બીજો ઇલેક્ટ્રોન પાઈ 2py માં,
આ બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2p z માં, આ બાજુથી ત્રીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2p z માં. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવીશું. હવે અહીંથી ટપ ટપ જતા જવાનું, લખતા જવાનું, ટપ ટપ ચાલતા જવાનું, લખતા જવાનું. તો અહીંયા જોઈએ સિગ્મા 1s માં 2 છે, સિગ્મા 1s માં 2, સિગ્મા 1s માં 2, પછી સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, આગળ જતા જવાનું સિગ્મા 2s માં 2, कदम कदम बढ़ाए जा इलेक्ट्रॉन रचना लखता जा. तो सिग्मा 2s માં 2, कदम कदम बढ़ाता जा इलेक्ट्रॉन रचना लखता जा. આગળ જતા જવાનું. પછી આવશે પાઈ 2px માં 2 અને પાઈ 2py માં 2. ખાસ ધ્યાન રાખજો, આ બંને વચ્ચે ઇક્વલ ટુ છે, ખાસ ધ્યાન રાખજો. આ લખાશે પાઈ 2px, એમાં 2 બરાબર પાઈ 2py માં પણ 2. પછી હજુ પણ છે સિગ્મા 2pz માં પણ 2 છે, સિગ્મા 2pz માં પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે સિગ્મા 2pz એમાં પણ 2 ઇલેક્ટ્રોન. આને કહેવાય નાઇટ્રોજન અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બરાબર. પછી આવશે બંધનો ક્રમાંક, બંધકારક આણ્વીય કક્ષક. બંધકારક કઈ કઈ છે? સિગ્મા 1s બંધકારક, એના 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s બંધકારક, એના 2 ઇલેક્ટ્રોન, પાઈ 2px ના 2, પાઈ 2py ના 2 અને સિગ્મા 2pz ના 2. તો 2 2 4 2 6 2 8 અને 2 10, 10 ઇલેક્ટ્રોન બંધકારક થશે. 2 2 4 2 6 2 8 2 10, 10 ઇલેક્ટ્રોન બંધકારક થયા. સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક, સ્ટાર વાળી હોય બંધ પ્રતિકારક. તો બંધ પ્રતિકારકમાં 2 અને 2 4 ઇલેક્ટ્રોન, બંધ પ્રતિકારકમાં 4 ઇલેક્ટ્રોન. 10 માંથી 4 જાય એટલે 6 ભાગ્યા 2, જવાબ આવશે બંધનો ક્રમાંક 3. નાઇટ્રોજન માં બંધનો ક્રમાંક કેટલો આવશે? 3 આવશે. સરસ રીતે લખી કાઢો. ખાલી બોરોન આવડી જાય ને તો એ કાર્બન નાઇટ્રોજન તો આવડી જાય. ખાલી બોરોન આવડી જાય તો પણ કાર્બન નાઇટ્રોજન આવડી જાય.